બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વેલસી કેસાજી પરમાર અને ઉપપ્રમુખ તરીકે બાલુબેન પંજી ભીલડિયાની નિમણૂક થતા છવાયો આનંદ। અહેવાલ બાય રામજીભાઈ રાયગોર। ભારતીય જનતા પાર્ટી કાંકરેજ તાલુકો આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રસંગે પ્રમુખની વરણી મારી એટલે કે પરમાર વેલસિંહ કેશુભા તથા ઉપપ્રમુખની વરણીમાં બાલુબેન પંજી ભીલડિયાની વરણી કરવામાં આવી। આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના તમામ આગેવાનશ્રીઓનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા સાથે સાથે ખીમાણા ગામના 18 આલમને હું 2 હાથ અને માથું નતમસ્તક વંદન કરી અને એમનો પણ ખૂબ આભાર માનું છું। કારણ કે ખીમાણાની પ્રજાએ તમામે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં સહભાગી બની અને મને વિજયી બનાવી ખીમાણા એક સીટમાં અને હારી પાયાના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારી પ્રમુખ તરીકે વિશેષ એક જવાબદારી આપી અને તાલુકાનું એક વ્યવસ્થાના ભાગરૂપે મને સેવા કરવાનો મોકો આપ્યો છે। એ બદલ હું ખીમાણા ગામનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે કાંકરેજ તાલુકાના તમામ ગામડાઓ છેવાડાના ગામડાઓનો જે રહેતા ગરીબ કુટુંબોનું ભારતીય જનતા પાર્ટીની કલ્યાણકારી યોજનાઓ કેન્દ્રની અને રાજ્યની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચે અને લોકોને લાભ મળે। સાથે સાથે કાંકરેજ તાલુકાની તમામ પ્રજાનો વિકાસ થાય અને કાંકરેજ તાલુકો એક ટીમ વર્ક તરીકે કામ કરી અને જિલ્લામાં એક નવું મોડલ તરીકે ઉભરી આવે એવા भारत माता की